औरंगजेबની કબર નહીં હટે, રાજકારણ ના કરો ભૈયાજી જોશી। મુગલ શાસક ઔરંગઝેબની કબરને હટાવવાની કેટલાક સંગઠનોની માંગણી વચ્ચે વરિષ્ઠ આરએસએસ નેતા ભૈયાજી જોશીએ સોમવારે જણાવ્યું કે આ વિષયને અનાવશ્યક રીતે ઉઠાવાયો છે। આરએસએસના નેતાએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે ઔરંગઝેબનું અહીં મોત થયું હતું, તેથી તેમની કબર અહીં છે। જેમની શ્રદ્ધા છે તેઓ કબર પર જશે। તેમણે જણાવ્યું કે પ્રતાપગઢમાં અફઝલ ખાનની કબર પણ છત્રપતિ શિવાજી મહારાજની અનુમતિથી જ બનાવાઈ હતી। તે આપણી ઉદારતાનું પ્રતીક છે। આરએસએસ નેતા ભૈયાજી જોશીએ નાગપુરમાં જણાવ્યું કે બીજાપુર સલ્તનતના સેનાપતિ અફઝલ ખાનને પ્રતાપગઢ જિલ્લા પાસે દફનાવાયો હતો અને છત્રપતિ શિવાજી મહારાજની અનુમતિ સિવાય આવું શક્ય ન હતું। રાજ ઠાકરેએ ગુડી પડવાના દિવસે કરેલી ટિપ્પણીઓ વિશે જોશીએ જણાવ્યું કે ઔરંગઝેબની કબરનો મુદ્દો અનાવશ્યક છે। તેમનું મૃત્યુ ભારતમાં જ થયું હોવાથી અહીં જ તેમની કબર છે। જેમની તેના પર આસ્થા છે તેઓ ભલે જાય। આરએસએસના મહાસચિવ રહી ચૂકેલા ભૈયાજીએ સ્પષ્ટતા કરી કે આપણી પાસે છત્રપતિ શિવાજી મહારાજનું રોલ મોડેલ છે। તેમણે અફઝલ ખાનની કબર બનાવી હતી। આ ભારતની ઉદારતા અને સમાવેશિતાનું પ્રતીક છે। કબર ભલે રહી, જેમને જવું હોય તે જાય। ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ મુંબઈમાં ગુડી પડવા રેલીમાં ભ્રામક ઐતિહાસિક નેરેટિવ અને વોટ્સએપ મેસેજો પર મદાર રાખવા માટે ચેતવણી આપી હતી અને સોશિયલ મીડિયા સ્થાને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી ઇતિહાસની જાણકારી મેળવવાની ભલામણ કરી હતી। તેમણે ઔરંગઝેબની કબરના વિવાદને રાજનૈતિક તુક્કો જણાવતા કહ્યું હતું કે લોકો અસલી મુદ્દા પ્રત્યેથી હટી ગયા છે। રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ઔરંગઝેબે શિવાજીની વિચારધારાને ખતમ કરવાનો પ્રયાસ કર્યો પણ અસફળ રહ્યો। ઠાકરેએ વિભાજનકારી રાજનીતિ આલોચના કરતા જણાવ્યું હતું કે લોકો વૃક્ષ પાણીની સમસ્યા છોડીને કબરોની ચિંતામાં લાગ્યા છે। લોકોને મોગલ સમ્રાટ ઔરંગઝેબ ગમે કે ન ગમે, તેમનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે, પરંતુ તેમનો મહિમા વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં, એમ સ્પષ્ટ શબ્દોમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।